સુરત જિલ્લાના માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ અને ખેડૂતો વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખાસ કરી અને રાજકીય ગરમાવો આવી ગયો છે। નેશનલ હાઈવે નંબર 56ના જમીન સંપાદન મામલે રાયસિંગ ચૌધરી નામના ખેડૂત અને ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતમાં ગાળાગાળી થઈ હોવાનું સામે આવ્યું। આ વિવાદ વધતા ધારાસભ્ય કુંવરજી હળપતિએ પોતાની પ્રતિક્રિયા આપી અને સ્પષ્ટતા કરી છે। ધારાસભ્યના જણાવ્યા અનુસાર સામે પક્ષેથી ખેડૂતો દ્વારા જ ફોન પર ગાળાગાળી કરવામાં આવી હતી। આ સમગ્ર વિવાદ બાદ અસરગ્રસ્ત ખેડૂતો પોતે ધારાસભ્યની ઓફિસ રૂબરૂ પહોંચ્યા। ખેડૂતોએ કુંવરજી હળપતિની વાતને ખુલ્લું સમર્થન આપ્યું અને સ્વીકાર્યું હતું કે આ ઓડિયો ક્લિપ સાથે છેડછાડ કરી અને તેને ખોટી રીતે વાયરલ કરવામાં આવી છે। ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે તેનું મૂળ કારણ છે વિડીયોની શરૂઆત ફોન કરવાની શરૂઆત રાયસિંગ ચૌધરીએ કરી હતી। રાયસિંગ ચૌધરીએ મારી સાથે જે ગાળામગાળી કરી છે એ વિડીયો આખો એડિટિંગ કરવામાં આવ્યો છે અને એ જે ગાળો બોલ્યા છે તેને કાપી નાખવામાં આવ્યો છે। માત્ર ને માત્ર મને આગળ મારી કારકિર્દીને નુકસાન કરવા માટે એમણે આગળ ધરીને એ વિડીયો બનાવ્યો છે।